સૌથી પહેલાં ગરદનની એક્સરસાઇઝ, અપ એન્ડ ડાઉન 5 વાર. કોઈ પણ એક્સરસાઇઝમાં તાકાત લગાવવાની નહીં, થાય એટલું કરવાનું. ઉપરની સાઈડે થોડી વાર રોકાવાનું. 5 વાર અપ એન્ડ ડાઉન કરો. પાછા સીધી પોઝિશનમાં. તેના પછી કાન શોલ્ડર ઉપર. બંને સાઈડે 5-5 વાર કાન શોલ્ડર ઉપર લઈ જવાનો. પાછળ નજર સીધી, ગરદન સીધી. પછી દાઢી શોલ્ડર ઉપર અડધા વર્તુળાકાર ઉપરથી લઈ જવાની. અર્ધ વર્તુળાકારે બંને શોલ્ડર ઉપર 5 વાર મારા પરથી લઈ જવાની દાઢી. પછી ગરદનનું ફૂલ રાઉન્ડ, નજર સીધી. ગરદનનું ફૂલ રાઉન્ડ 5 વાર. ગરદન ગોળ ઘુમાવવાની. પછી 5 વાર રિવર્સ ઘુમાવવાની. પછી ગરદન સીધી. એક છેલ્લી વાર અપ એન્ડ ડાઉન એકવાર કરવાનું. નજર સીધી. હવે આંખોની એક્સરસાઇઝ બિલકુલ ધીમે કરવાની. પહેલી વાર અપ એન્ડ ડાઉન કરો આંખો 5 વાર. ગરદન નહીં ઘુમાવવાની, ફક્ત આંખ જ ઘૂમશે. અપ એન્ડ ડાઉન બિલકુલ સ્લો. પાંચ વખત થઈ જાય એટલે નજર સીધી. ક્લોઝ યોર આઈસ, આંખો બંધ કરો. 2 સેકન્ડ 3 સેકન્ડ આંખો બંધ રાખવાની. પછી ઓપન યોર આઈસ, આંખો ખોલો. હવે લેફ્ટ ટુ રાઈટ આંખ ફેરવવાની, ડાબેથી જમણી સાઈડે અને જમણેથી ડાબી સાઈડે 5 વખત ફેરવવાની. બિલકુલ સ્લો. ગરદન નહીં ઘૂમે, ફક્ત આંખ જ ઘૂમશે. પાંચ વખત થઈ જાય એટલે આંખો બંધ. નજર સીધી, આંખ કરી આંખો બંધ કરવાની. ક્લોઝ યોર આઈસ, ઓપન યોર આઈસ, આંખો ખોલો. પછી ક્રોસમાં લેફ્ટ અપ રાઈટ ડાઉન 5 વખત લઈ જવાનું. બિલકુલ સ્લો. ફક્ત આંખ જ ઘૂમશે, નજર નહીં. ગરદન નહીં ઘૂમે. લેફ્ટ અપ રાઈટ ડાઉન. પાંચ વખત થઈ જાય પછી નજર સીધી. હવે રાઈટ અપ ને લેફ્ટ ડાઉન
फक्त आँख घूमશે, नज़र नहीं, नज़र गर्दन नहीं घूमे, बिल्कुल स्लो। नज़र सीधी करीने आँखों बंद। क्लोज योर आइज। 2 થી 3 સેકન્ડ આંખો બંધ રાખવાની। ઓપન યોર આઈસ, આંખો ખોલો। હવે અર્ધવર્તુળ કાળા આંખો ફેરવવાની નીચેની સાઈડે, લેફ્ટ ટુ રાઈટ, અર્ધવર્તુળ। અર્ધવર્તુળ આંખો ફેરવવાની નીચેની સાઈડે 5 વખત। ફક્ત આંખો પડશે, ગરદન નહીં। પાંચ વાર થઈ જાય નીચેની સાઈડે વર્તુળ, પછી નજર સીધી। હવે ઉપરની સાઈડે વર્તુળ કરો, લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ, ઉપરની સાઈડ ગોળ વર્તુળ ફેરવાનું, બિલકુલ સ્લો। આંખો જ ફરશે, ગરદન નહીં। પાંચ વખત થઈ જાય એટલે નજર સીધી રાખીને આંખો બંધ કરો। ક્લોઝ યોર આઈઝ। ઓપન યોર આઈઝ। વર્તુળ બનશે, આખું વર્તુળ બનાવવાનું। 5 વાર આખું વર્તુળ ફેરવો આંખોનું, બિલકુલ સ્લો। ફક્ત આંખો પડશે, ગરદન નહીં। ચોક થઈ જાય 5 વાર રિવર્સ કરવાની, ગોળ વર્તુળ આખું ફૂલ રાઉન્ડ 5 વાર રિવર્સ। બિલકુલ સ્લો ફેરવવાનો। 5 વખત થઈ જાય એટલે નજર સીધી। ક્લોઝ યોર આઈઝ, આંખો બંધ। 5 સેકન્ડ આંખો બંધ રાખો। ઓપન યોર આઈઝ, આંખો ખોલો। હવે આંગળી સીધી આંખોની સામે લઈ જવાની, નાકની લાઈનમાં ધીમે ધીમે લઈ જવાની, ધીમે ધીમે પાછી લાવવાની। નખ પર ઓમ દેખવાનો, ઓમ દેખવા ટ્રાય કરવાનો। ઓમ ન દેખાય તો નખ ઉપર નજર રાખીને ઓમ દેખવા ટ્રાય કરવાનો। 5 વાર લઈ જવાની, 5 વાર લાવવાની, બિલકુલ ધીમે ધીમે લઈ જવાની, ફાસ્ટ નહીં લઈ જવાની, ધીમે જ લાવવાની। નખ ઉપર ઓમ જોવા ટ્રાય કરો। પાંચ વખત થઈ જાય એટલે પછી ક્લોઝ યોર આઈઝ,
નજર સીધી કરીને ક્લોઝ યોર આઈસ. ઓપન યોર આઈસ. ગરદનની થઈ ગઈ, આંખોની થઈ ગઈ. હવે કઈ આવશે? શોલ્ડર. એના પછી શોલ્ડરની એક્સરસાઇઝ. શોલ્ડર અપ એન્ડ ડાઉન 5 વાર. પછી શોલ્ડર રાઉન્ડમાં ફેરવવાનો ગોલ. પછી રિવર્સમાં 5 વખત ફેરવો શોલ્ડર. પછી બંને હાથના પંજા શોલ્ડર રોકીને ગોલ ફેરવો 5 વખત. ને તેમાં બંને કોણી ભેગી થશે એવો ટ્રાય કરવાનો. ન થાય તાકાત લગાવવાની નહીં. દરેક એક્સરસાઇઝમાં તાકાત લગાવવાની નહીં થાય એટલી જ કરવાની. 5 વખત રિવર્સ ફેરવાનો. શોલ્ડરની એક્સરસાઇઝ પૂરી થઈ પછી આંગળીઓની એક્સરસાઇઝ. આંગળીઓમાં બંને હાથ સીધા હથેળી આકાશ તરફ 5 વખત ફેરવાનો. થમ્સ ઇન થમ્સ આઉટ. અંગૂઠો અંદર, અંગૂઠો બહાર. થમ્સ ઇન થમ્સ આઉટ. પછી ઉપર લઈ જવાના હાથ બંને. થમ્સ ઇન થમ્સ આઉટ 3 વખત. પછી બંને સાઈડ હાથ લઈ જવાના હથેળી આકાશ તરફ 3 વખત. થમ્સ ઇન થમ્સ આઉટ. અંગૂઠો અંદર, અંગૂઠો બહાર. ને મુઠ્ઠી વાળવાની. પછી 3 વખત હથેળી જમીન તરફ. થમ્સ ઇન થમ્સ આઉટ. રાઉન્ડ કરો. શોલ્ડર રાઉન્ડમાં ફેરવવાનો. તેના પછી આવશે આંગળીઓની બીજી એક્સરસાઇઝ. બંને હાથની આંગળીઓનો આ રીતે બનાવી 3 વાર 5 વાર આપણે કરવાનું. બંને સાઈડે રમવાનું. હાથ ચોખત થઈ જાય હાથ સીધા. પછી ફિંગર સાથે ત્રીજી એક્સરસાઇઝ. બંને હાથનું આ રીતે બનાવવાનું. અને શ્વાસ ભરતા ભરતા ઉપર હાથ લઈ જઈને કપાળ સુધી લાવવાના. બંને હાથ ખેંચવાના થોડા. શક્ય એટલા બધું ખેંચવાના. શ્વાસ ખાલી કરતા કરતા ઉપરથી પાય નીચે આવવાનું. સેકન્ડ ટાઈમ. શ્વાસ ખાલી કરતા ઉપરથી નીચે. ત્રીજી વખત બંને હાથ માથાની પાછળ લઈ જવાના. શ્વાસ ખાલી કરતા કરતા ઉપરથી નીચે. પછી બંને હાથ છોડી દેવાના. ફરતી બંને હાથને હાથે બનાવવાનો આપણો. અને માથાની પાછળ લઈ જઈને 3 વાર થોડું કપાળ પ્રેસ કરો. માથું પ્રેસ કરવાનું. પછી આવશે કરાટે સ્ટાઇલનું એક એક્સરસાઇઝ છે. શ્વાસ ભરતા ભરતા બંને હાથ ધીમે ધીમે લઈ જવાના. ફાસ્ટ હાથ ફેંકવાના. શ્વાસ થોડુંક છોડીને મોં બંધ. નાકથી જ હાથ ભરવાનો અને નાકથી જ ફેંકવાનો.
હવે આવશે બંને હાથ પાછળથી ક્રોસમાં લઈ જઈને આંગળીઓ પકડવાનો ટ્રાય કરવાનો, ન પકડાય તો વાંધો નહીં, આ રીતે ટ્રાય કરો. બંને હાથના પંજા પાછળ લઈ જવાના ક્રોસમાં, 3 વાર લઈ જાઓ. પછી આવશે રિસ્ટ એક્સરસાઇઝ, કાંડાની એક્સરસાઇઝ. બંને હાથ સીધા, મુઠ્ઠી બંધ, 5 વાર કાંડું ફેરવવાનું. પાંચ વાર રિવર્સ ફેરવવાનું. અને મુઠ્ઠી ખોલીને આગળ ખોલીને 5 વાર રાઉન્ડ કાંડું ફેરવવાનું. રિસ્ટ રાઉન્ડમાં 5 વાર રિવર્સમાં ફેરવો. અને એના પછી આવશે કમરની એક્સરસાઇઝ. કમરની એક્સરસાઇઝ છે. કમરમાં બંને હાથ કમર પર રાખવાના, બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટની જગ્યા. કમર ગોળ ફેરવવાની અને બીજા પગની એડી દેખવા પ્રયત્ન કરવાનો. દેખાશે નહીં તો તાકાત લગાવવાની નહીં, ન દેખાય તો વાંધો નહીં, ટ્રાય હોવો જોઈએ કે પગની એડી દેખાય, પણ તાકાત લગાવવાની નહીં. બંને સાઈડે 5-5 વાર કમર ફેરવો આ રીતે. બીજા પગની એડી દેખવા પ્રયત્ન કરો. દેખાય નહીં તો તાકાત લગાવવાની નહીં. પાંચ વખત થઈ જાય પછી કમરની બીજી એક્સરસાઇઝ આવશે. તેમાં બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટની જગ્યા. બંને હાથ આકાશ તરફ. ડાબા હાથની હથેળી બંને હાથની હથેળી જમીન તરફ રહેશે. ડાબા હાથની હથેળી આકાશ તરફ ફેરવો અને જમણો પગ રાઉન્ડમાં ફેરવો, અડધા રાઉન્ડમાં. અને જે સાઈડે પગ ફેરવો એ સાઈડે પગની આંગળીઓ પકડવા પ્રયત્ન કરવાનો. બીજો હાથ શોલ્ડર કાન ઉપર રહેશે. નજર સીધી સામે રહેશે. થોડી વાર રોકાવાનું. એ જ રીતે પાછા સીધા, બંને પગ સીધા, બંને હાથની હથેળી જમીન તરફ. હવે જમણા હાથની હથેળી આકાશ તરફ ફેરવો. ડાબો પગ બીજી સાઈડે ફેરવો. પાછા આકાશ તરફ હથેળી જે કાન ઉપર આવશે અને બીજા પગથી હાથની આગળ પકડવા પ્રયત્ન કરો. બંને સાઈડે આ રીતે 3 વાર કરવાનું. નજર સામે રહેશે, હાથ કાન ઉપર. હવે બીજી કમરની એક્સરસાઇઝ આવશે, ત્રીજી એક્સરસાઇઝ. એમાં બંને પગ વચ્ચે મેક્સિમમ જગ્યા, વધુ જગ્યા રાખો અને કમર ક્રોસમાં કરીને ક્રોસમાં પગ એક હાથથી અંગૂઠો પકડો, બીજો હાથ આકાશ તરફ જશે અને નજર પણ આકાશ તરફ જશે. 5-5 વાર બંને બાજુ કરવાનું. ક્રોસમાં હાથનો બીજા પગનો અંગૂઠો પકડો, નજર આકાશ તરફ.
હાથ પણ આકાશ તરફ બીજો હાથ હમણાં ઓર તરફ. હવે થોડી વાર આરામ કરવાનો. બોડી બિલકુલ ફ્રી, બંને પગ વચ્ચે જગ્યા, એકથી દોઢ ફૂટની, આંખો બંધ, મોં બંધ, નાકથી ઊંડો શ્વાસ ભરો. ધીમે ધીમે શ્વાસ ભરો, ધીમે ધીમે ખાલી કરો. મોં બંધ, આંખો બંધ, નાકથી ધીમે ધીમે શ્વાસ ભરો, ધીમે ધીમે ખાલી કરો. હવે કમરની ચોથી એક્સરસાઇઝ. બંને પગ જોઈન્ટમાં રાખવાના, બંને હાથ પ્રણામ મુદ્રામાં, નમસ્કાર મુદ્રામાં બંને હાથ રાખવાના. શ્વાસ ભરતા ભરતા નમસ્કાર મુદ્રામાં હાથ પાછળ લઈ જવાના અને શ્વાસ ખાલી કરતા કરતા નીચે આવીને અંગૂઠા પકડવાના. શ્વાસ ભરીને પાછળ જઈએ ત્યારે અડધી મિનિટ રોકાવાનું અને પછી નીચે નમવાનું, હાથ શ્વાસ ખાલી કરતા. બંને પગ જોઈન્ટમાં રહેશે. ફરીથી શ્વાસ ભરતા ભરતા ઉપર 5 વાર રીતે કરવાનો. શ્વાસ ભરતા ભરતા ઉપર અડધી મિનિટ રોકાવાનું, શ્વાસ રોકી રાખવાનો, શ્વાસ ખાલી કરતા કરતા નીચે. છેલ્લે નમસ્કાર મુદ્રામાં પાછળ જઈને શ્વાસ ભરવાનો, પાછા નમસ્કાર મુદ્રામાં આવી હાથ છોડવાનો. હવે બેસીને એક્સરસાઇઝ કરવાની છે. બંધ કરો. પગ આપતા નથી.